તો દેશમાં હાઈવે નિર્માણ ક્ષેત્રમાં ઝડપને લઈને દેશમાં રોડ કનેક્ટિવિટી ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે. જો કે ગાંધીનગરથી અરવલ્લીના શામળાજી સુધીના ફક્ત 97 કિલોમીટરના 6 લેન કરતાનું નિર્માણ છેલ્લા 5 વર્ષથી અટકી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 5 વર્ષથી સતત હાઈવે પર ચાલતા કામને લઈને સંખ્યાબંધ વાહન ચાલકોને અકસ્માત અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 5 વર્ષ પહેલા ગાંધીનગરના નાના ચિલોડાથી શામળાજી સુધીના 6 લેન રોડ માટે 540 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે 5 વર્ષમાં 5 વિવિધ એજન્સીને કામ અપાયા બાદ પણ આ કામ પૂર્ણ નથી થયું. અધૂરા નિર્માણને લઈને ઠેર ઠેર ડાયવર્ઝન સાથેના રસ્તા પર અનેક લોકો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. હાઈવે પર ઇમરજન્સીની સ્થિતિમાં ભારે ટ્રાફિકને કારણે એમ્બ્યુલન્સ અટવાઈ જવાના બનાવો સામાન્ય બની રહ્યા છે. સમગ્ર મામલે સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડે લોકસભામાં આ મુદ્દે સવાલ ઉઠાવીને રોડનું નિર્માણ જલ્દીથી પૂરું થાય તે માટેની રજૂઆત કરી હતી. જો કે 5 થી 6 વર્ષ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે, જેને લઈને હાઈવે પરના વાહન ચાલકો અને હાઈવે સાથે અડીને આવેલા અનેક ગામડાઓને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નિર્માણાધીન રસ્તાઓને કારણે સતત ઉડતી ધૂળને લઈને સ્થાનિકોએ ફેફસાની બીમારીઓમાં વધારો થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી બાજુ ફાસ્ટેગ અને દરરોજનો લાખોનો ટેક્સ ઉઘરાવતી NHAI પર ઢીલી કામગીરીના આરોપ પણ લાગ્યા છે. મહત્વનું છે કે સરકારે દેશમાં 36 કિલોમીટર પ્રતિ દિવસના રોડ નિર્માણના લક્ષ્ય સામે ફક્ત 18 કિલોમીટર પ્રતિ દિવસ રોડ નિર્માણના લક્ષ્ય સુધી પહોંચી શકી છે. તેવામાં પ્રતિ વર્ષ ફક્ત 18 કિલોમીટર રોડ બનાવ્યો હોત તો પણ રોડનું કામ પૂર્ણ થઈ ગયું હોત તેવું જણાવીને સ્થાનિકોએ રોષ व्यक्त કર્યો છે. शामळाजी से चिलोड़ा तक अभी कार्य 20,000 से ठेकेदार को सौंपा गया था, लेकिन इसके 6 सालों बावजूद अभी तक पूरा नहीं हुआ है. उसके बराबर उदयपुर से शामलाजी रोड का कार्य पूरा हो गया था, लेकिन अहमदाबाद रोड का कार्य 4 सालों से अधूरा है. मैंने बारंबार उसके निम्नलिखित बात भी की थी, पर अभी तक कुछ हुआ नहीं था. इसलिए अभी उसका 4 ओवरब्रिज बाकी है, काफी बाकी साइड रोड बाकी है, रेलवे ओवरब्रिज बाकी है, जिसके बावजूद ठेकेदार को खिलाफ कोई कार्यवाही नहीं हो रही है. तो मेरी कृपा से आपके माध्यम से रजूआत है कि उसको ठेकेदार को कुछ शिकायत करे और उसको कड़क हाथे से काम करके मेरा जल्द से काम पूरा करे. 5-6 વર્ષથી સહકારી જીન પુલનું કામ એકદમ સ્થગિત થઈ ગયું છે. એના કારણે અમારે ટ્રાન્સપોર્ટેશનમાં અવારનવાર ટ્રાફિકનો ભોગ બનવું પડે છે. અહીંયા સહકારી જીન ઉપર હોસ્પિટલોનો બી એટલો બધો પ્રભાવ છે કે એમ્બ્યુલન્સો નીકળવા માટે બી રસ્તો નથી મળતો. અવારનવાર અમારે વેપારીઓ તરફથી અમારે જાતે જ ટ્રાફિક સમસ્યા હલ કરવી પડે છે. વિધાનસભાના ઇલેક્શન પહેલા અમે પોતે પણ આંદોલન કર્યું હતું, ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓ આના કમઠાણથી થાકી ગયા છે. સહકારી જીન 4 રસ્તા હોય કે અહીંયા સિવિલ 4 રસ્તા, પોલિટેકનિક 4 રસ્તા હોય, મોતીપુરા હોય કે GIDC આગળનો બ્રિજ હોય, હિંમતનગરની પ્રજા સાબર ડેરીથી લઈ અને કાંકરોળ સુધી અત્યારે ત્રાહિમામ પોકારી ગઈ છે. આદરણીય સાંસદે પણ ત્યાં લોકસભામાં પ્રશ્ન ઉપાડ્યો હતો, છતાં કામ ઠેરનું ઠેર છે. ગુજરાત સરકાર ને ભારત સરકાર દ્વારા મોટી લાઈનો જે રોડ બનાવી રહ્યા છે એ 2018 થી બની રહ્યો, પણ હજી સુધી અમારો મોતીપુરાનો બ્રિજ હજી સુધી બની નહીં રહ્યો. જો ગુજરાત સરકાર ને ભારત સરકારને જરૂર ના હોય આ કામ કરવાની તો આ બ્રિજ ગાડી મારે તો સારું. બીજું કે અમારા સાબરકાંઠાના સાંસદ માનનીય દીપસિંહ રાઠોડ સાહેબ દ્વારા લોકસભામાં રજૂઆત કરી, તેમને રજૂઆત કરવાને 2 થી 3 મહિનાથી હજી સુધી કોઈ કાર્યવાહી નહીં કરી. જો સાંસદનું અભળતું ના હોય આ ગુજરાત સરકાર ને ભારત સરકાર તો આ ગરીબ લોકોને અમારે ટેક્સીઓ વાળા ભાઈ 4 વ્હીલર એ લોકોનું કઈથી અભળાશે. બ્રિજ ઓવરબ્રિજનું કામ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું છે. તેમાં એટલું સ્લો ગતિમાં ચાલે છે. અમે અમારી અને અમારા આજુબાજુના ધંધાવાળા બધાને હેરાનગતિ થઈ રહી છે. એના કારણે ટ્રાફિકની પણ સમસ્યા થઈ રહી છે. અમે હરરોજ આ ટ્રાફિકની સમસ્યાના કારણે ઘણા બધા માણસોને બીમારી પણ થઈ રહી છે. છેલ્લા 4-5 વર્ષથી સહકારી ચોકડી ધનસુરા તરફ જતો રોડ, મૂળ દિલ્હી તરફ રોડ રોડ ખૂબ જ સમસ્યા ટ્રાફિકની. આયે દિન તમે સવારે 9 વાગે આવો તો 9 થી 1 અને સાંજે 5 થી રાતના 9 વાગ્યા સુધી એક જ સમસ્યા છેલ્લા 4 થી 5 વર્ષથી. મારી સરકારશ્રીને વિનંતી છે કે બને તેટલું જલ્દી આમાંથી મુક્તિ આપે અને આ ટ્રાફિક હળવો થાય. ઘણી વખત અમે સહકારીજીનો ઉભા હોઈએ છીએ અને એ વખત ટ્રાફિક એટલો ખતરનાક જામ થઈ જાય છે કે એમ્બ્યુલન્સને જવા માટે પણ
ખરેખર બધા માણસોને ભેગું થઈને ઊભું થઈને એનો ટ્રાફિક ખોલવો પડે છે કે મંત્રી મિનિસ્ટરો ક્યાં મિલી ભગતના કારણે આજે હેરાન પબ્લિક થઈ રહી છે. જે ડસ્ટ ધૂળ ટ્રાફિક એટલો જામ થઈ રહ્યો છે. હોસ્પિટલાઇઝ એમ્બ્યુલન્સો હેરાન થઈ 2-2 કલાક ટ્રાફિક જામ થાય છે. સાંજના સવારના ખૂબ હેરાનગતિ થઈ રહી છે. બીજું કે આજે ડસ્ટના કારણે આજે લોકો બીમાર, એટલી પરિસ્થિતિ ખરાબ, લોકોના ગળા પકડાઈ જાય છે. આજે એટલી મુશ્કેલી 2-3 વાર આંદોલન કર્યું. આજે જે તે એજન્સી આપણે ચેતકના ત્યાં ગયા હતા, ઉગ્ર આંદોલન કર્યા પછી એને સર્વિસ રોડ ટેમ્પરરી બનાવી આપ્યા છે, પણ એ નિકાલ નથી. એટલે આ મૂળ એજન્સીઓ, આ લોકોને નજાવાની એજન્સીઓ બદલાઈ જાય છે અને કામ અધૂરા છોડીને 5-5 વર્ષથી બધા પબ્લિક ભોગ બની રહી છે.